મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત। મિત્રો આજે એક એવા મહાનુભાવની વાત કરવાની છે જે હાલમાં જીવિત છે અને એમના જે કાર્યો છે એના 3-4 પોઈન્ટ હું તમને કહી દઉં તો તમને મહાનુભાવ માટે કદાચ એની યાદ માટે સ્પાર્ક લાઇટ પણ થઈ જાય। લોકાયુક્ત અને લોકપાલ, પછી રાઇટ ટુ રિજેક્ટ, રાઇટ ટુ રિકોલ અને માહિતી અધિકાર આરટીઆઈ, આજે આ 4 શબ્દો એના કારણે જે 4 કાયદા ભારત દેશમાં અમલ આવ્યા એવા એ મહાનુભાવની આજે વાત કરવાના છે। એ હાલ એ જીવિત પણ છે। એમનું નામ છે અન્ના હઝારે। કદાચ ભારતના બાળકોથી માંડી અને વૃદ્ધો સુધી અન્ના હઝારેને કોઈ નહીં જાણતા હોય એવું નહીં બને। અને કેજરીવાલના ગુરુ કહીએ તો તરત બધાને ખબર પણ પડી જાય। મિત્રો 15મી જૂન અને 1937 એટલે કે અન્ના હઝારે એમનો જન્મ જયંતિ છે। જન્મ જયંતિ એ મહાનુભાવની, એટલે મિત્રો એક એવા ગરીબ પરિવારમાં જન્મ થયો। એમનું જે મૂળ નામ હતું ને એ કિશન બાબુરાવ હઝારે। પિતા બાબુરાવ હઝારે, માતા લક્ષ્મીબાઈ। ખૂબ ગરીબ પરિવારમાં જન્મ થયો અને 7મા ધોરણ સુધી ભણ્યા। અને 7મા ધોરણ ભણ્યા પછી 1960ની અંદર આપણા દેશની સેનાની અંદર સેવા આપી। એ પણ ડ્રાઈવર તરીકે ખૂબ જ કાર્યક્ષમ સેવા આપી હતી। મિત્રો સેનામાંથી નિવૃત્ત થયા અને નિવૃત્ત થયા પછી એક ગામ પસંદ કર્યું। એ ગામનું નામ છે રાલેગણ સિદ્ધિ ગામ। મિત્રો પોતાનું ગામ તો ભીંગોર હતું। મહારાષ્ટ્ર રાજ્યની અંદર અહેમદનગર જિલ્લાની અંદર જે ભીંગોર ગામ છે પોતાનું મૂળ વતન હતું, પણ એમણે રાલેગણ સિદ્ધિ નામનું ગામ પસંદ કર્યું। અને એ પસંદ કર્યું, પહેલાંની વાત કરીએ કે 1960ની અંદર જ્યારે સેનામાં જોડાયા અને 1965નું જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર એમણે એમના જે મિત્રો હતા એમણે શહીદ થતા જોયા અને એમાંથી અંદરથી એક ઊંડી અસર થઈ અને એ અસરના કારણે નિવૃત્ત થયા પછી રાલેગણ સિદ્ધિ ગામને આદર્શ ગામ બનાવવાનું નક્કી કર્યું। તો રાલેગણ ગામ છે એની અંદર જળસંચયનો પ્રયોગ કર્યો, વૃક્ષારોપણ કર્યું, પછી ઓર્ગેનિક ખેતી માટેના ખૂબ જ પ્રયત્ન કર્યા। ગામની અંદરથી દારૂબંધી અને અસ્પૃશ્યતા નિવારણ એ માટે એમણે ખૂબ કામ કર્યું। એટલે એક સમૃદ્ધ ગામ, એક સુખી ગામ, એક આદર્શ ગામ એમણે બનાવ્યું। મિત્રો મહારાષ્ટ્રની અંદર માહિતી અધિકાર માટે આંદોલન કર્યું અને એ આંદોલન જે સફળ થઈ ગયું અને કદાચ તમે બધાને ખબર આપી દઉં કે એના જ કારણે આખા દેશની અંદર આરટીઆઈનો કાયદો, માહિતી અધિકારનો કાયદો પહેલાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવ્યો અને પછી આખા દેશમાં લાગુ પડ્યો। જે કાયદાને કારણે આજે આપણે કોઈ પણ સરકારી કચેરીમાં જઈ અને માહિતી માગી શકીએ છીએ। મિત્રો એમનું જે બીજું કામ હતું, એક લોકપાલ બિલ, જન લોકપાલ બિલ, એના વિશે તો આપણે બધા જાણીએ જ છીએ કે દિલ્હીની અંદર આંદોલન કર્યું હતું, ધરણા કર્યા હતા અને જન લોકપાલ બિલ પસાર થાય એવા પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા। એટલે આજે પણ આપણા દેશની અંદર લોકાયુક્ત અને લોકપાલ, રાજ્યોની અંદર લોકાયુક્ત અને દેશની અંદર લોકપાલની ચૂંટણી જે શરૂઆત થઈ ને એ આપણે અન્ના હઝારેના કારણે। હા, બન્યું એવું કે જે પ્રમાણે એ ઈચ્છતા હતા એ પ્રમાણે લોકાયુક્ત અને લોકપાલ બિલ ના આવ્યું, પણ ચોક્કસ એમના પ્રયત્નોથી લોકપાલ બિલ અને લોકાયુક્ત બિલ આપણા દેશમાં આવ્યું। પછી એક બીજું મોટું કામ છે રાઇટ ટુ રિજેક્ટ અને રાઇટ ટુ રિકોલ। મિત્રો રાઇટ ટુ રિજેક્ટ
જે 18 વર્ષથી ઉપરના હશે અને ઇલેક્શનમાં ગયા હશે, મત આપવા ગયા છે, તો એની અંદર જે એક લિસ્ટ આવે મતદારોના લિસ્ટની પછી છેલ્લે નામ આવે નોટા, નન ઓફ અવાવ, આમાંથી એક પણ નહીં, રાઇટ ટુ રિજેક્ટ. આ જે નોટાનું જે બટન છે ને એ અન્ના હઝારેના કારણે આવ્યું, કેમ કે રાઇટ ટુ રિજેક્ટનો જે કાયદો છે એના આધારે આમાંથી એક પણ વ્યક્તિને મારે પસંદ કરવું નથી, હું એને રિજેક્ટ કરું છું, બરાબર. એટલે નોટાનું જે બટન આવ્યું એ આ મહાનુભાવનો પ્રતાપે આવ્યું. મિત્રો, એના પછી રાઇટ ટુ રિકોલ. આપણને ઉમેદવાર પસંદ નથી, એને પાછો બોલાવવો છે, તો એ પાછો બોલાવવાનો કાયદો પર રાઇટ ટુ રિકોલ પણ આ મહાનુભાવના કારણે આવ્યો. એ માત્ર સ્થાનિક જે સંસ્થાઓ છે, સ્વરાજ સંસ્થાઓ, એને જ લાગુ પડે છે. લોકસભા એટલે કે સંસદ સભ્ય અને ધારાસભ્ય એમાં એ કાયદો લાગુ પડ્યો નથી. મિત્રો, એમના જે પ્રયત્નો હતા ખેડૂતો માટે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો, તો ખેડૂતોના અધિકાર માટે પોતે લડ્યા હતા. એટલે આ જે મોટા મોટા જે કાયદા છે આપણે જાણીએ છીએ એ બધા જ એમના જબરજસ્ત પ્રયત્નોના કારણે આવ્યા. અહીંયા જે બધા મહાનુભાવો છે એ આઝાદી પછી દેશ માટે જે કંઈ કર્યું છે એમને આપણે યાદ કરવાના છે. તો આજે આપણે અન્ના હઝારેને યાદ કરી છે. મિત્રો, હાલ પણ એ પોતે રાલેગણ સિદ્ધી ગામમાં 90 વર્ષની ઉંમરે આસપાસ પહોંચ્યા છે. સુખ શાંતિમય પોતાનું જીવન પ્રસારણ કરી રહ્યા છે. મિત્રો, 1990ની અંદર એમને પદ્મશ્રી નામનો ભારતીય સન્માન, ભારત દેશનું 4થું સન્માન પદ્મશ્રી એમને એનાયત કરવામાં આવ્યો. આપણને બધાને ખ્યાલ ના હોય તો ભારત રત્ન એ સર્વોચ્ચ પ્રથમ નંબરનું સન્માન, પછી પદ્મ વિભૂષણ છે એ બીજા નંબરનું, પદ્મભૂષણ છે એ ત્રીજા નંબરનું, અને પદ્મશ્રી છે એ ચોથા નંબરનું. આ ચોથા નંબરનું સર્વોચ્ચ સન્માન છે એ આપણા અન્ના હઝારેને એટલે કિશન હઝારેને આપવામાં આવ્યું. મિત્રો, આ રીતે એમણે નિવૃત્ત થયા પછી પણ સેનામાં એમણે દેશ માટે ખૂબ જ કામ કર્યું. એમણે ઘણા બધા આંદોલનો પણ કર્યા છે. એ આંદોલન આપણે જાણીએ જ છીએ. તો આજે એમની જન્મ જયંતિ છે, તો એમના કાર્યને કદર કરીએ, એમને યાદ કરીએ, અને એમના માર્ગે હવે એમણે તો જે કરવાનું હતું એમની ક્ષમતા મુજબ, એમની જે સ્વાસ્થ્ય મુજબ અને એમની શક્તિ મુજબ એ કરી બતાવ્યું. પણ હવે આપણને કંઈ લાગે છે કે હજુ પણ આપણા દેશમાં હજુ પણ ઘણી બધી જરૂર છે. એવું નથી કે આપણો દેશ સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયો છે, ટોપ 10 આપણો દેશ પહોંચ્યો નથી. તો આપણા હાથમાં પણ હજુ છે એમના આદર્શને આગળ લઈ જઈએ અને એવું કામ કરીએ અને એમાંથી પ્રેરણા લઈએ. તો આપણે એમને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ અને એમને સતત નમન કરીએ. જય હિન્દ, જય ભારત.